Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ગોંડલના ગણેશ જાડેજાની બબાલમાં સંજય સોલંકીએ વધુ એક વિડીયો કર્યો વાયરલ। કહ્યું, મને માર માર્યો, જ્ઞાતિ વિશે શબ્દો બોલ્યા। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રના નવા આદેશ। લોકો ભેગા થતા હોય તે સ્થળે એનઓસી હોવાનું બોર્ડ મુખ્ય દરવાજા પર લગાવવું ફરજિયાત। અમૂલ ગોલ્ડના લીટરે 2 રૂપિયા વધ્યા। અમૂલ તાજાની પ્રતિ લીટર 54 અને શક્તિના પ્રતિ લીટરે 60 થયા। ગુજરાતના હવામાનને લઈ આગાહી। આવનાર 5 દિવસોમાં ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે। 15 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ। કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું। આપ કાર્યકરોને કહ્યું, ખબર નથી કે હું જેલમાંથી ક્યારે પાછો આવીશ। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું અમરેલી લોકસભા બેઠક વિશે। એ અમરેલી લોકસભા બેઠક કે જે લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ સામે આવ્યો। ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સામે આવ્યો। જેનીબેન ઠુમ્મર કોંગ્રેસથી મેદાને હતા। ભરત સુતરિયા ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને હતા। ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ તેની પાર્ટી માટે અવરોધ બનીને ઊભા હોય તેવું લાગતું હતું। આ સંજોગોમાં સવાલ એ હતો કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતશે કે નહીં। શું લાગી રહ્યું છે, શું બની શકે છે, એ તમામ પર વાત આ રિપોર્ટમાં જુઓ। આ વખતે લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી, કારણ કે અનેક બેઠકો ઉપર વિવાદ થયા, અનેક બેઠકો ચર્ચામાં રહી અને અનેક બેઠકો ઉપર કેન્ડિડેટને ભાજપે બદલી નાખ્યા ત્યાં સુધી નોબત આવી ગઈ। પરંતુ ગુજરાત સ્પેસિફિક આપણે વાત કરીએ, જ્યારે 1 જૂને મતદાન પૂર્ણ થઈ ગયું છે, પછી લોકોએ જે મત આપ્યા હતા તેની રાહ જોઈ રહ્યા હતા કે હવે અમે જે વ્યક્તિને મત આપ્યો છે, જે પાર્ટીને મત આપ્યો છે, તે પાર્ટી ક્યાં ઊભી રહી છે એક્ઝિટ પોલમાં। 1 જૂને સાંજે 6:30ના અરસા આજુબાજુ એક એક્ઝિટ પોલ આવી જાય છે। તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરી દેવામાં આવે છે। હવે આ એક્ઝિટ પોલ એટલે કે કોઈ પાકું રિઝલ્ટ ના કહી શકાય। એક્ઝિટ પોલ માત્ર એક અનુમાન છે। એક્ઝિટ પોલની અંદર તમે માત્ર એક અનુમાન લગાડી શકો કે આ પાર્ટીને આટલી બેઠક મળી શકે છે। હવે એ પછી રાજ્યની હોય કે કંઈ પણ હોય, કેન્દ્ર લેવલે હોય, તમે એક્ઝિટ પોલ દ્વારા તમે ખબર પડી જાય કે આ બેઠક આટલી આ જે તે પાર્ટીને મળી શકે છે। હવે એક્ઝિટ પોલ આવી ગયા। ગુજરાતની સ્પેસિફિક એક્ઝિટ પોલની વાત કરીએ તો એબીપી સી વોટરે 1 અને એવી જ રીતના ઇન્ડિયા ટુડેનું એક્સિસ માય ઇન્ડિયા, આ એજન્સીએ પણ કોંગ્રેસને 1, આમ એક કોંગ્રેસને સીટ બંને એજન્સીઓએ આપેલી છે। હવે આનો સીધો અર્થ એ થયો કે બંને એજન્સીઓ એવું માને છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની 1 સીટ આવી શકે છે। પરંતુ આ 1 સીટ કઈ છે, કઈ બેઠક પરની આ 1 સીટ જે કોંગ્રેસ બાજી મારી જશે? હવે અનેક બેઠકો છે ગુજરાતની અંદર, તો 26 બેઠકો હતી, એક તો બિનહરીફ ચૂંટાઈ ગઈ સુરતની બેઠક, હવે 25 વધી છે। 25માંથી એવી એક કઈ બેઠક છે કે જેના ઉપર આપણે એવું કહી શકીએ કે આના ઉપર કોંગ્રેસ બાજી મારશે? સર્વેમાં સામે એવું આવ્યું છે। હવે સમીકરણો જોઈએ, રાજકારણના પાસાને આપણે ક્યાંક ગોઠવીએ તો અમરેલી બેઠક એક એવી દેખાઈ રહી છે કે જ્યાં આજે એજન્સી દ્વારા સર્વેમાં 1 બેઠક કોંગ્રેસને જઈ રહી છે, એ અમરેલીની હોઈ શકે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમરેલી બેઠક એક તો સૌથી પહેલાં જે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની ભૂમિ કહી શકાય। એનું કારણ તો નહીં, પરંતુ આ વખતે ભાજપે અને કોંગ્રેસે બંનેએ લેવા પાટીદાર કેન્ડિડેટને મેદાને ઉતાર્યા છે। ભાજપમાંથી ભરત સુતરિયા મેદાને છે, તો કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર છે। બંને વચ્ચે એક તો અમરેલીમાં 4 લાખ કરતાં પણ વધુ પાટીદાર મતદારો છે, 4 લાખથી વધારે મતદાર છે।
અન્ય સમાજ પણ છે, જે માટે થઈ અને જેનીબેન ઠુમ્મર છે એ કોંગ્રેસમાંથી, ભરત સુતરિયા ભાજપમાંથી, બંને નવા કેન્ડિડેટ. હવે ટ્વિસ્ટ અહીંયા એ છે કે ભરત સુતરિયાનું જો અભ્યાસ જોઈએ, તેમની કારકિર્દી જોઈએ તો 10 પાસ છે, જ્યારે કે જેનીબેન ઠુમ્મર એક એજ્યુકેટેડ છે અને એક કારણ એ પણ હોઈ શકે કે તેમાં કોંગ્રેસની સીટ જાય. વિરજી ઠુમ્મરના તે દીકરી પણ છે અને લંડનથી તેઓ ભણીને પાછા આવી રહ્યા છે, એટલે આ એક કારણ બની શકે. બીજું કારણ લેવા પાટીદાર, અમરેલીની અંદર ભાજપમાં આંતરિક જૂથવાદ. તો જ્યારે મતદાન નહોતું થયું તે પહેલાં અમરેલીની અંદર ભાજપમાં આંતરિક જૂથવાદ પણ વધી ગયો હતો. ત્રીજું કારણ એવું હોઈ શકે કે અમરેલી જિલ્લાની અંદર જે 7 વિધાનસભા આવે છે, 7 વિધાનસભા કઈ? અમરેલી, ધારી, લાઠી, ગારિયાધાર, મહુવા, રાજુલા, સાવરકુંડલા, આટલી 7 વિધાનસભાઓ આવે છે, જેમાંથી ગારિયાધારને મૂકીને બાકી બધી સત્તા ભાજપ પાસે છે, એક આમ આદમી પાર્ટી પાસે છે, જે ઇન્ડિયા ગઠબંધન અત્યારે છે. હવે કોંગ્રેસને એટલા માટે કદાચ જઈ શકે કારણ કે પાટીદાર સમાજનો વધારે પ્રભુત્વ છે. નારણ કાછડિયા 2009થી લઈને 2019 સુધી સતત તેઓ જીતતા આવ્યા છે લોકસભા. આ વખતે તેમનું પત્તું કપાઈ ગયું અને ભરત સુતરિયાને ટિકિટ મળી ગઈ. આવનારા સમયની અંદર એ જોઈએ, વિગતવાર આપણે જાતિ સમીકરણો જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર જાતિ સમીકરણો પ્રમાણે કઈ જાતિના કેટલા મત છે તે જોઈએ તો પટેલના 4.2 લાખ મતદારો છે, કોળી સમાજના 3.12 લાખ છે, અન્યના 11.4 લાખ છે, લઘુમતી સમાજના 11.2 છે, પછી પંચોળી, સોરઠિયા અને આહિર બધાના થઈ અને 11 લાખ છે, જ્યારે કે દલિત સમાજના માત્ર 95,000 છે, ક્ષત્રિય 64,000, બ્રાહ્મણ 47,000 અને અન્ય બીજા 47,000 છે. આમ અમરેલીમાં કુલ 17 લાખ જેટલા મતદારો છે. હવે 17 લાખ મતદારો તો છે, પરંતુ જે 7 તારીખે મતદાન થયું તેમાં નજર કરીએ અને તેના સાંજના 7 વાગ્યા પછીના આંકડા મેળવીએ તો માત્ર 50% જ મતદાન થયું છે. હવે આ 50% મતદાન થયું અને એમાં પણ આટલા સમીકરણો બદલાયા, કારણ કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હતા, તેમણે કેસરીઓ ધારણ કરી લીધો, તે પછી તેમના વોટ શેર વધી ગયા, એટલે ભાજપને ત્યાં પણ કદાચ ફાયદો મળી શકે, રાજુલાથી પણ. અનેક પાસાઓ છે. હવે એ વચ્ચે 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે કે અમરેલી બેઠક ઉપર શું કોંગ્રેસ બાજી મારે છે, શું ભાજપનું પત્તું કપાઈ જશે. સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે. એ લોકસભા બેઠક કે જ્યાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી છે. એ લોકસભા બેઠક કે જ્યાં તળપદા કોળી અને ચુવાળિયા કોળીનું રાજકારણ જોવા મળ્યું છે. ઋત્વિક મકવાણા જીતી જશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે અને તેની સામે ચંદુભાઈ શિહોરા પણ બાજી મારશે તેવું કહેવાય રહ્યું છે. શું સાચું છે, શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. લોકસભા 2024ની ચૂંટણી આ વખતે ખૂબ રસપ્રદ રહી. 2024માં ચૂંટણી જ્યારે આવવાની હતી ત્યારે બધાને એમ લાગતું હતું કે ચૂંટણી આ વખતે સરળતાથી રહેશે, પરંતુ એવું ના થયું. બધી જગ્યા ઉપર કોઈને કોઈ પ્રસંગ બન્યો, ક્યાંક વિવાદ થયા, ક્યાંક આંદોલનો થયા અને અંતે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના પૂર્ણ થઈ ગયું. હવે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ તમામની નજર એ ઉપર હતી કે આપણે જેને મત આપ્યો છે, જે પાર્ટીને આપણે મત આપ્યો છે, તે એક્ઝિટ પોલની અંદર ક્યાં સ્થાન મેળવે છે. એક્ઝિટ પોલની બધાને રાહ હતી. સાંજના 6:30 એટલે 1 જૂનના સાંજના 6:30 વાગે એક્ઝિટ પોલ આવી ગયા. તમામ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કરી દીધા. હવે આ એક્ઝિટ પોલ કોઈ એવું સચોટ રિઝલ્ટ નથી કે જેનાથી સરકાર ઘડી શકાય કે ખબર પડી જાય કે આની જ સરકાર છે, પરંતુ હા એક અનુમાન ચોક્કસથી આવી જાય છે કે આ સરકાર બની શકે છે. એક્ઝિટ પોલ માત્ર એક સર્વે છે, એ કોઈ સ્પષ્ટ 100% રિઝલ્ટ નથી. ગુજરાતની આમાં વાત કરીએ, સ્પેસિફિક ગુજરાતની અંદર એક્ઝિટ પોલમાંથી જે સમીકરણો, જે આંકડા બહાર આવ્યા છે તેમાં ABP સી વોટર
અને ઇન્ડિયા ટુડેના એક્સિસ માય ઇન્ડિયા, એ બે એજન્સી એવી છે કે જેમણે ગુજરાતમાં 26 બેઠકો છે તેમાંથી એક બેઠક કોંગ્રેસને આપી છે. હવે આ એક બેઠક કઈ? આ એક બેઠક પહેચાનવી કે એને શોધવી બહુ મુશ્કેલ નથી, કારણ કે એક બેઠક અનેક એવી બેઠકો છે કે જેની અંદર ગુજરાતમાં વિવાદ થયા. જામનગરની હોય, સુરેન્દ્રનગરની હોય, બનાસકાંઠાની હોય. ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તે પણ બહુ મોટો ભાગ ભજવે છે અને એ સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફ વલણ વધારે થઈ જાય. પરંતુ સુરેન્દ્રનગર બેઠકની આપણે વાત કરવી છે. સુરેન્દ્રનગર બેઠક ઉપરથી આ વખતે છેલ્લા ઘણા સમયથી, આપણે 2004ની વાત કરીએ તો સોમાભાઈ પટેલ, 2009માં સોમાભાઈ પટેલ તે કોંગ્રેસમાંથી સતત જીતતા આવ્યા. પછી 2014માંથી મોદીની જે એન્ટ્રી થઈ તે બાદ તેમની હાર થઈ. ભાજપે આ વખતે બેલેન્સ કરવા માટે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજમાંથી 3 પેટા આવે છે કે એમાં એક ચુવાડિયા કોળી સમાજ હોય, તળપદા કોળી સમાજ હોય અને એક ઘેડિયા હોય. સુરેન્દ્રનગરની અંદર તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજ વધારે છે અને એમાં પણ તળપદા કોળી સમાજની વસ્તી વધારે છે. ભાજપે આ વખતે ચંદુભાઈ શિહોરા કે જે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી. તો બીજી તરફ કોંગ્રેસે પણ સામે ઋત્વિક મકવાણા કે જે તળપદા કોળી સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી. બે કોળી સમાજના નવા નેતાઓ છે, નવા નેતા તરીકે મેદાને ઉતર્યા છે અને તળપદા કોળી સમાજનું સુરેન્દ્રનગર બેઠક ઉપર સૌથી વધારે પ્રભુત્વ છે, એટલું ચુવાડિયા કોળી સમાજનું નથી. બીજું એક પાસું એ પણ છે કે સુરેન્દ્રનગર બેઠક ઉપર ક્ષત્રિય સમાજ વધારે છે. ક્ષત્રિય સમાજનું આંદોલન થયું તે પણ ક્યાંક ને ક્યાંક ભાજપને અફેક્ટ કરી શકે છે. હવે આ બધા સમીકરણો વચ્ચે જ્ઞાતિ સમીકરણ પણ એક મહત્વનો ભાગ ભજવતું હોય છે. સુરેન્દ્રનગરની અંદર આપણે જો જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો કોળી સમાજ જ સૌથી વધુ, કોળી સમાજ 5.89 લાખ એટલા કોળી સમાજ છે. ક્ષત્રિય સમાજ 2.23 લાખ, દલિત સમાજ 2.3 લાખ, માલધારી 1.83, પાટીદાર 1.83, મુસ્લિમ સમાજ 1.1 લાખ, બ્રાહ્મણ સમાજ 0.61 લાખ, જૈન સમાજ 0.41 લાખ અને અન્ય 4.47 લાખ. આ બધા મતદારો તો છે જ, પરંતુ આમાં સૌથી વધારે કોળી સમાજ, અને એમાં પણ સુરેન્દ્રનગરની બેઠક એટલે તળપદા કોળી સમાજ વધારે રહેવાનો છે. આ બધા વચ્ચે ક્ષત્રિય જે 2 લાખથી પણ વધારે છે, તો એમના મત જો ભાજપની અંદર કન્વર્ટ નથી થતા તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થાય છે. મતલબ કે કોંગ્રેસને આ વખતે સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે એક સોફ્ટ કોર્નર મળી ગયો એવું તે લાગે છે અને ભાજપની અંદર તેને પામવી, એ બેઠક પામવી એ બહુ અઘરી લાગી રહી છે. કારણ કે નવા નેતા છે ચંદુભાઈ શિહોરા, એમને ભાજપે ઉતાર્યા છે, પરંતુ અને એમ પણ એક વાત છે કે તે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે. આ બેઠક ઉપર તમને મતગણતરી ટોટલ મતદાર કહું તો 20,29,000 જેટલા ટોટલ મતદાર છે. હવે આગામી સમયની અંદર તો જે રિઝલ્ટ આવશે 4 તારીખે, તમે ગુજરાત તક પર સટીક રિઝલ્ટ જોઈ શકો છો. આ તો માત્ર અનુમાન છે કે આવું થઈ શકે છે કે કોંગ્રેસની એક બેઠક મળી શકે છે. સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠા લોકસભા બેઠક વિશે. એ લોકસભા બેઠક કે ખૂબ જ ચર્ચામાં રહી. ગેનીબેન ઠાકોર કે જેઓ બોલતા રહ્યા મતદાન સુધી, અને રેખાબેન ચૌધરી બંને મહિલા ઉમેદવાર સામસામે હતા અને ગેનીબેન ઠાકોર ખૂબ જ મજબૂત ઉમેદવાર કોંગ્રેસના સાબિત થયા. અને આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારે લોકો શું કહે છે, બસ હવે મતદાન કેટલું થયું એ સામે આવ્યું, પણ મતદાન કોની તરફ ગયું છે, કેટલું ગયું છે સામે આવી જશે, પરિણામ જાહેર થઈ જશે. પરંતુ આ પહેલા લોકો શું કહી રહ્યા છે એ સાંભળો. શું લાગે છે આ વખતે? ગેનીબેન અને રેખાબેન બંને મહેનત તો બંને કરી છે, પણ બનાસકાંઠામાં ખાસ કરીને કે જાતિવાદ પ્રમાણે ગેનીબેન આવે એવું લાગે છે. ગેનીબેન ના આવે, મોદીનું બધું ચાલે છે એટલે મોદીના કારણે બીજેપી જ આવશે. લોકો મોદીને દેખીને વોટ આલ્યા, ગેનીબેન ને રેખાબેન નથી આલ્યા. 50,000 આજુબાજુ મેળ છે બે બંને. હા, આજે 50,000 હશે, વધારે નહીં રહે એમ છે. અને લોકોએ ખોબલે વોટ આપ્યા છે ને અમારા મતે રેખાબેન વન વે જીતે છે. રેખાબેન અને ગેનીબેન વચ્ચે જે રસાકસીની જે ખરાખરીની ચૂંટણીનો જંગ રહ્યો છે
એનામાં જે રેખાબેનની જે લીડ હતી એના પછી જે જ્ઞાનીબેનની મહેનત અને એના લીધે જે લીડ કપાવવાના અનુસાર છે, શક્યતા છે. 4 તારીખે હવે ચૂંટણીના પરિણામો સામે આવવાના છે. બનાસકાંઠા સહિત સમગ્ર ભારતના જે એક્ઝિટ પોલો મીડિયાના સામે આવી ચૂક્યા છે, ત્યારે ક્યાંક ભાજપ હાલ અગ્રેસર એવું લાગી રહ્યું છે. ત્યારે બનાસકાંઠામાં લોકો, જનતાનું શું કહેવું છે, શું એક્ઝિટ પોલ છે, આપણે જનતા પાસેથી જાણશું. આપણે હાલ છીએ ડીસા એપીએમસી શાક માર્કેટમાં, ને એપીએમસી શાક માર્કેટના વેપારીઓ અને શાકભાજી ખરીદવા આવતા લોકો અહીંયા છે. આપણે એમની સાથે વાત કરશું કે તેમને શું કહેવું છે. બનાસકાંઠામાં આ વખતે ચૂંટણી ખૂબ રસાકસી ભરી રહી હતી. જ્ઞાનીબેન ઠાકોર પણ ખૂબ મજબૂત રીતે મેદાનમાં આવ્યા હતા. ભાજપમાંથી રેખાબેન ચૌધરી પણ બહુ સારી મહેનત કરી છે. ત્યારે અહીંના વેપારીઓનું અને લોકોનું શું કહેવું છે, આપણે એમની પાસેથી જ જાણશું. 4 તારીખે પરિણામો સામે આવવાના છે. હવે બનાસકાંઠામાં પણ બહુ ખરાખરીનો જંગ જામ્યો હતો. હવે તમને શું લાગે છે, 4 તારીખ કોણ બનાસકાંઠામાંથી જીતીને સામે આવશે? શું કહેવા માંગો છો? કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભાજપની મજબૂત સરકાર છે, એમના કામ સારા છે. એના માટે રેખાબેન ચૌધરી મજબૂતાઈથી આવશે. અમને પૂરો વિશ્વાસ છે. ભાજપ સરકારે 10 વર્ષના એના ટૂંકા ગાળામાં બહુ સારા કામ કર્યા છે, ને હજુ એની કાર્યક્રમ બહુ સારા છે આગળના, ને ભવિષ્ય માટે પણ ભારતનું, દેશનું ઉજ્જવળ ભવિષ્ય માટે જે ભાજપ સરકારે કામ કર્યું છે અને લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા છે, ને અમારા મતે રેખાબેન વન વે જીતે છે. તમારું શું કહેવું છે, કોણ જીતે છે? બીજેપી આવે છે. બીજેપી આવે છે. તમે શું કહેવા માંગો છો? આ વખતે કેવા કામ થયા છે ભાજપમાં? કારણ કે પરબતભાઈ પટેલ અહીંયા સાંસદ હતા, હવે જ્ઞાનીબેન પણ સારી રીતે માર્કેટમાં. શું લાગે છે તમને આ વખતે, કેવું માહોલ છે? તમે બોલો. માહોલ સારો છે બીજેપીનો, અને રામ મંદિરને એવા સારા એવા કામો કર્યા છે. બનાસકાંઠામાં રસપ્રદ ચૂંટણી હતી, પણ ભલે ઓછા વોટેથી જીતે, ભલે વધુ વોટેથી જીતે, બીજેપી જીતવાનું છે. કેમ કે બીજેપીના કામ બહુ સારા છે. બનાસકાંઠામાં પાણી લેવલમાં ને ડીસાના પાણીદાર ધારાસભ્યએ બહુ મહેનત કરી છે. બહુ ડીસામાં બીજેપી જ આવશે ઓલરેડી. બનાસકાંઠામાં બીજેપી આવશે એવું લાગી રહ્યું છે. તમે બોલો, શું લાગે છે તમને? આ વખતે ચૂંટણી બહુ રસપ્રદ રહી હતી. જ્ઞાનીબેન પણ ખૂબ સારી મહેનત કરી છે. શું ચર્ચા થઈ રહી છે? લોકોમાં શું કહેવા માંગો છો? શું ચર્ચાઓ? લોકોમાં બીજેપીનું બહુ કામ સારું છે, અને બીજેપીનું કામ ચાલુ પણ છે, અને એનું કામ બી સારું છે. કોઈ રસ્તા બાબતમાં, પાણી બાબતમાં આપણા ધારાસભ્ય બી બહુ સારું કામ કરે છે, ને રેખાબેન પણ બહુ વોટથી જીતી શકે છે, અને એમનું કામ પણ બહુ સારું છે. એટલે ભાજપ સરકાર વન વે જીતશે અને વધુ વોટ જીતી શકે છે. જ્ઞાનીબેન પણ ખૂબ સારી રીતે આ વખતે મહેનત કરી હતી. લોકો મુખ્ય ચર્ચા જ્ઞાનીબેન પણ બહુ આગળ આવે લાગી રહ્યું છે. તો તમને શું, તમારા મનથી શું લાગે છે? જ્ઞાનીબેન ના આવે, મોદીનું બધું ચાલે છે, એટલે મોદીના કારણે બીજેપી જ આવશે. લોકોએ મોદીને દેખીને વોટ આલ્યા, જ્ઞાનીબેનને રેખાબેનને નથી આલ્યા. હા, તો લોકોએ બીજેપીને દેખીને વોટ આપ્યા છે. બીજા કોણ છે, તમને હું પૂછવા માંગુ, શું લાગે છે આ વખતે બનાસકાંઠાની 2 દિવસમાં હવે પરિણામ સામે આવવાના છે? એક્ઝિટ પોલ પણ સામે આવે છે. ક્યાંક ભારતની વાત કરીએ તો ખૂબ સારી એવી લીડથી જીતે એવું દેખાઈ રહ્યું છે. તો આ વખતે બનાસકાંઠાનું કંઈક ચિત્ર અલગ લાગે, કારણ કે બનાસકાંઠામાંથી એક સીટ એવી છે ગુજરાતની કે જે કદાચ એક સીટ જાય એવું આ એક્ઝિટ પોલ કહી રહ્યો છે. તો શું લાગે છે જનતાના મતે, શું તમારા મતે શું લાગે? રેખાબેન અને જ્ઞાનીબેન વચ્ચે જે રસાકસીની જે ખરાખરીની ચૂંટણીનો જંગ રહ્યો છે, એનામાં જે રેખાબેનની જે લીડ હતી એના પછી જે જ્ઞાનીબેનની મહેનત અને એના લીધે જે લીડ કપાવવાના અનુસાર છે, શક્યતા છે, પણ જીતવાના તો ભાજપના રેખાબેન જ છે. લીડ કપાવવાનું શા માટે, શું કારણથી રેખાબેન જીતવાનું તમને લાગી રહ્યું છે? જંગ ખરાખરીનો અને જાતિનો રહ્યો છે, એમાં થોડી લીડ કપાવવાની શક્યતા છે. તો 2 જાતિ એટલે કે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ બંને મજબૂત સમાજ આ વખતે સામે. આપ શું કહેવા માંગો છો? તમે શું કહેવા? 25-50 હજાર આજુબાજુ મેળ છે બંને. હા, આજે 25-50 હજારમાં હશે, વધારે નહીં રહે. એમ કોઈ 50,000 વોટથી જીતે એવું લાગે. તમે શું કહેવા માંગો છો? આ વખતે ખૂબ ખરાખરીનો જંગ બનાસકાંઠામાં, તો જ્ઞાનીબેન પણ શું સારી મહેનત કરી, રેખાબેન કરી. શું લાગે છે આ વખતે? જ્ઞાનીબેન ને રેખાબેન બંને મહેનત તો બંને કરી છે, પણ બનાસકાંઠામાં ખાસ કરીને કે જાતિવાદ પ્રમાણે જ્ઞાનીબેન આવે એવું લાગે છે, કારણ કે બહુમતી એમની લાગે છે. શું કારણ એવા શું છે કે તમે કહો છો જ્ઞાનીબેન આવી? શું કારણ? મેન તો પહેલાં કે જાતિવાદ વધારે ચાલી રહ્યો છે. ચૂંટણી અત્યારે ચૂંટણીની રીતે નથી ચાલતી, પણ જાતિવાદથી ચાલી રહી છે. એટલે એનો કારણ એ જ છે કે જ્ઞાનીબેન આવી શકે. રેખાબેનને ભૂતકાળના કોઈ એવા કારણ નથી કે રેખાબેનને કોઈ ઓળખતું હોય. જ્ઞાનીબેનને ઓળખે, જે કે એમએલએ રહી ચૂક્યા, એ કારણથી બી એ આવી શકે. નવો ચહેરો હતો રેખાબેન, ચહેરો હતો એ માટે. કેટલા મતથી જીતે તો તમને કેવું લાગે છે? કેટલા મતથી જીત થઈ શકે? મત તો થવી જોઈએ તો રેખાબેનની જ થવી જોઈએ, જે કે અત્યારે આગળ મોદી સાહેબ છે, તો મોદી સાહેબ છે તો એના કારણે થવી એમની રેખાબેનની જોઈએ, પણ જ્ઞાનીબેનની થાય એવું લાગી રહ્યું છે. અને મત 50થી એનો આગો પાછો રહી શકે રેશિયો. આપ શું કહેવા માંગો છો? શું ખાલી કોણ જીતશે બનાસકાંઠામાં? શું લાગે છે? રેખાબેન ના આવવું જોઈએ. શું કારણ શું છે?
તો આ હતા બનાસકાંઠા વાસીઓ જે અહીંના લોકો છે. એક્ઝિટ પોલ આપણે જાણવાનો પ્રયાસ કર્યો તો ઘણા બધા કે છે ગેનીબેન પણ સારી મહેનત કરી તો રેખાબેન પણ અહીંયા સારી મહેનત કરી. હવે 4 તારીખે જ્યારે પરિણામ આવવાના છે ત્યારે સ્પષ્ટ થશે કે આ વખતે કોણ જીતીને સામે આવે છે અને કોણ બનાસકાંઠામાં સેવાનો મોકો મળે છે. પરેશ બડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા. સમાચારમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈશું એક વિરામ. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. આગળ વાત કરીશું ગુજરાતના હવામાન વિશે. પરેશ ગોસ્વામી દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. શું છે આગાહી? સાંભળો. અરબી સમુદ્રમાં અત્યારે એક હલચલ ચાલુ થઈ છે, જેને કારણે પણ કોઈ અફવા આવી શકે છે. એટલે એડવાન્સમાં હું આપને જણાવી દઉં. તો ઘણા બધા મિત્રો પણ મને ઘણા સમયથી પૂછતા હતા કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં. અત્યારની જે તમામ પરિસ્થિતિ છે એ જોતા એવું લાગે કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું નહીં બને. હવે શું કામ નહીં બને એ પણ મારે આપને સમજાવવાનું છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, સમુદ્રમાં અત્યારે હલચલ ચાલુ થઈ છે, એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. હવે આ લો પ્રેશર છે અરબી સમુદ્રની અંદર તૈયાર થઈ રહ્યું છે, મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બનશે, ડિપ્રેશન બનશે ને એ પછી ડીપ ડિપ્રેશન સુધી જશે. હવે ડીપ ડિપ્રેશનને જો ઊંચું તાપમાનને યોગ્ય હવામાન મળે તો એ સાયક્લોન સ્ટોર્મ બનતું હોય છે. પણ હવે એને ઊંચું તાપમાન મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, જેને કારણે વાવાઝોડું નહીં બને અને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી થશે. હવે એ ડીપ ડિપ્રેશન બનશે તો એની ગુજરાત ઉપર શું અસર થવાની છે એ જણાવી દો. જો એ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન બને તો એ ડીપ ડિપ્રેશન છે એ 5 જૂનથી લઈને 10 જૂનનો સમય હશે. એ સમય દરમિયાન ગુજરાત ઉપર એની અસર થશે ને એની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આ જે ડીપ ડિપ્રેશનને કારણે અમુક વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી જશે. એટલે 5 થી 10 જૂન દરમિયાન પવનની સ્પીડમાં પણ વધારો થશે. લગભગ અમુક વિસ્તારોની અંદર 35 થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવું એક અનુમાન છે. અને અમુક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળશે. એટલે 5 થી 10 જૂન દરમિયાન રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે. જોકે 5 થી 10 જૂન દરમિયાન કોઈ વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી દેખાતી, પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે અને ધૂળભરી આંધીઓ અને વંટોળ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ ડીપ ડિપ્રેશનને કારણે એ વસ્તુ થઈ શકશે, પણ વાવાઝોડું બને તેવી અત્યારે કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ ગુજરાતીઓએ વાવાઝોડાથી ડરવાનું નથી કે ક્યાંય આપણે અફવાઓમાં આવવાનું નથી. હા, એક ચોક્કસથી છે કે જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને એવા કોઈ સંકેતો આવશે અથવા તો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને સૌ પ્રથમ માહિતી આપવામાં આવશે. પણ અત્યારના જે અનુમાન મુજબ વાવાઝોડું નથી બનવાનું, માત્ર એ ડીપ ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતાઓ છે. અને એને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઝાપટાઓની શક્યતાઓ છે અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ રહેલી છે. અને જે નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે કેરળની અંદર 30 મેના રોજ પહોંચ્યું હતું, સમય કરતાં 2 દિવસ વહેલું પહોંચ્યું અને અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. એ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં પણ સમયસર એટલે કે 14 અથવા તો 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ ચોમાસું અત્યારે જે આગળ વધી રહ્યું છે એના ઉપર પણ સતત અમારી નજર રહેશે ને એની પડે માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. તો સમાચારમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.